અમદાવાદમાં શહેરીજનો શ્વાનને ખવડાવતા પહેલા ચેતી જજો। એએમસીએ શ્વાનને ખવડાવવા માટે નક્કી સ્થળ કર્યા છે। હવે શ્વાનને રસ્તા પર ગમે ત્યાં ખવડાવી શકાશે નહીં। એએમસીએ નક્કી કરેલી 126 જગ્યા પર જ ખવડાવી શકાશે। વોર્ડ દીઠ 1 થી 2 સ્થળ એએમસીએ નક્કી કર્યા। એએમસીએ પાલતુ અને શેરી શ્વાન માટે એક પોલિસી બનાવી છે। વિવિધ જગ્યાએ બોર્ડ લગાવી લોકોને જાગૃત પણ કરાઈ રહ્યા છે। એએમસીએ નક્કી કર્યા સિવાયની જગ્યાએ ખવડાવનારને દંડ કરાશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આની અમલવારી શરૂ કરેલ છે, જે અંતર્ગત આમાં સ્ટ્રે ડોગ માટેના ડોગ ફીડિંગ સ્પોટ નક્કી કરવાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે। હાલમાં વિવિધ જગ્યાએ ડોગ ફીડર્સ દ્વારા અને નાગરિકો દ્વારા જે જગ્યાએ ડોગને ફીડિંગ કરવામાં આવે છે, મહત્તમ એવા સ્પોટ્સ કવર કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશને આવા 126 સ્પોટ આઈડેન્ટિફાય કરી ડોગ ફીડિંગ સ્પોટ તરીકે ત્યાં ડિક્લેર કરી અને ત્યાં ડોગ ફીડિંગ માટેના બેનર્સ પણ લગાવવામાં આવેલ છે।